નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના વાડજ વિસ્તારમાં કર્મચારીઓને પગાર ના ચૂકવવાનું ફિલ્ડ ઓફિસરને ભારે પડ્યું છે. વારંવાર પગારની માંગણી કરવા છતાં પગાર ના આપતા કર્મચારીઓએ ફિલ્ડ ઓફિસરનું અપહરણ કરીને માર માર્યો હતો. અમદાવાદ ખાતે પગારના વિવાદમાં માનવતા નેવે મૂકવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફિલ્ડ ઓફિસરને પટ્ટા વડે ફટકારતા 7 શખ્સો વાડજ પોલીસ સકંજામાં આવ્યા છે. આ ઘટનાની વાત કરીએ તો નવરંગપુરાની એક હાઉસકીપિંગ કંપનીમાં પગાર ન મળવા જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. બાકી પગારના મુદ્દે ઉશ્કેરાયેલા કર્મચારીઓએ તેમના જ ફિલ્ડ સુપરવાઇઝરનું અપહરણ કરી તેને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. નવરંગપુરામાં આવેલી હાઉસકીપિંગ કંપનીમાં ફિલ્ડ અધિકારી તરીકે રાજ બારોટ કામ કરતો હતો. રાજે તેના 2 મિત્રોને પણ નોકરીએ રખાવ્યા હતા, પરંતુ તેમનો પગાર બાકી હોવાથી અવારનવાર વિવાદ સર્જાતો હતો. 24મી માર્ચના રોજ જ્યારે ફિલ્ડ ઓફિસર રાજ બારોટ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક શખ્સોએ તેમને ફોન કરીને ભીમજીપુરા બોલાવ્યા હતા. ત્યાંથી તેમનું ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ રાજને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા. ત્યાં લાકડીઓ અને પટ્ટા વડે ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ભોગ બનનાર પાસે માફી મંગાવતો એક વિડીયો પણ ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અપહરણ અને રાયોટિંગ જેવી કલમો હેઠળ ગુનો નોંધીને વાડજ પોલીસના પીઆઈ ડાંગર સહિત પોલીસ ટીમે કુલ 7 આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 24/3/2026ના રોજ સાંજના સમયે અત્રેના સંજીવની હોસ્પિટલની આગળ ફરિયાદી શ્રી રાજ બારોટ, રહેવાનું સરસપુર, અમદાવાદ, નાઓ સાથે એક બનાવ બન્યો હતો. એ બનાવમાં વાડજ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 184ના કામે 2 આરોપી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી, તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે. આ છે ટૂંક વિગત. હવે 24 તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે, રાજ બારોટ, એને એમના ઓળખીતા, જૂના ઓળખીતા છે, એમના મિત્રો થાય, તેઓએ નોકરી ઉપર લગાડેલા. એ નોકરીના પગાર બાકી હતો. નોકરીમાં એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો. ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું. અપહરણ કરીને ચાંદલોડિયામાં લઈ ગયા. ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે. તેનો મોબાઈલ ઝૂંટવી લીધો છે. આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે.